વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 11. જે હું કહી શકું કે આપણું આ છેલ્લું લેક્ચર છે આ ચેપ્ટરના. મેજોરિટી બધા કન્સેપ્ટ કવર કરી લીધા છે. તો શરૂઆત કરીએ આલેખની રીત, જેની અંદર આજનો પોઈન્ટ આલેખના આપણે સૌથી પહેલાં આખો પોઈન્ટ ડિસ્કસ કરીશું, થિયરી, અને એના પછી આપણે 2 દાખલા ડિસ્કસ કરીશું. તો સૌની અંદર સ્ટાર્ટ કરીએ તો આલેખની રીતની અંદર તો સૌથી પહેલાં વાંચીએ તો વલણ શોધવાની આ સૌથી સરળ રીત છે. અહીં નિરપેક્ષ ચલ એટલે કે ટી ને એક્સ અક્ષ પર અને સાપેક્ષ ચલ વાય અક્ષ પર જુદા જુદા બિંદુઓના આલેખન કરવામાં આવે છે. એટલે તમે કહેશો કે સર સમજો એક ગ્રાફ છે, તો આ એક્સ છે ત્યાં ટી લઈશું અને વાય જે અક્ષ છે એટલે આપણે પ્રોપર લખીએ, આપણે અહીંયા લખીશું વાય, અને વાયનીમાં જે લેવાશે એ આપણે ઓલવેઝ લઈશું એક્સ અક્ષ વાય, અને અહીંયા જે લેવાશે એ વાય જ લેવાશે. આપણે ટી અને વાય જ કહીએ છીએ. વાય અક્ષ પર વાય ટી લેવાની છે, એટલે ટીની અલગ અલગ કિંમતો લેવાની છે. વાયની ટીની અલગ અલગ સમય પર વાય ટીની કિંમત લેવાની છે. તો હવે આગળ જઈએ તો આગળ આપણને શું કહે છે, આ ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં આવે છે. એટલે શું કરવામાં આવશે, તમને અલગ અલગ વર્ષો આવ્યા હશે, જે રીતે અહીંયા 1, 2, 3, 4, 5 અને અમુક જે રીતે જ્યાં ડોટ હશે એ બધાને ડોટ આપણે જોઈન્ટ કરીશું. આ રેખાખંડને જોડવામાં આવે છે અને એની વધઘટ જોવામાં આવે છે. આ ચલોની કિંમતોની વધઘટ જોવામાં આવે છે. પછી બહુ અગત્યનો પોઈન્ટ છે, જેના માટે ત્યારબાદ તે બિંદુઓની વચ્ચેથી પસાર થતો સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે. કેવી રીતે દોરવામાં આવે છે? અંદાજથી દોરવામાં આવે છે, એટલે કોઈ આશરે પડતું કરવામાં આવે છે. આમાં કોઈ સ્પેસિફિક મેથડ છે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, આમાં દરેક જણ સ્ટુડન્ટ અલગ અલગ રીતે થોડાક એમના વક્ર આવે તો ચાલે. કેમ કે આની અંદર એ છે કે મેઇન વસ્તુ શું છે, બિંદુઓની વચ્ચેથી પસાર થતો એક સરળ વક્ર પસાર થાય છે. એટલે એવું જરૂરી નથી કે બિંદુઓ બધામાંથી પસાર થવું જોઈએ, પણ બિંદુઓની મેજોરિટી આજુબાજુમાંથી કવર થતો હોય એ રીતનો વક્ર દોરાય. હવે આગળ વાંચીએ. આ વક્ર શ્રેણીમાંથી અલ્પકાલીન વધઘટોની અસર અવગણની વલણ દર્શાવે છે. આ ધ્યાન રાખજો, અલ્પકાલીન વધઘટની અસર અવગણીને વલણ દર્શાવે છે. આ MCQમાં પૂછાતો ક્વેશ્ચન છે. દોરેલ વક્રને લંબાવીને ભવિષ્યના અનુમાનો મેળવી શકાય છે, અને એના પરથી આપણે શું કરી શકીએ કે ભવિષ્યનો અંદાજ મેળવી શકીએ છીએ. તો હવે આગળ જઈએ તો એના પછીનો પોઈન્ટ જે છે આપણામાં આવે છે આલેખ રીતના ગુણ અને મર્યાદા. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર આ સમજવું ખૂબ જ સરળ છે, સમજવામાં તે અને વાપરવામાં પણ સરળ છે. એટલે દોરવાનું પણ ખૂબ સરળ અને સમજવામાં પણ ખૂબ સરળ. એ જ રીતે કોઈપણ ગાણિતિક સૂત્ર અથવા ગણતરી વગર વલણ જાણી શકાય છે. એટલે વગર મહેનતે સૂત્ર કોઈ આવતું નથી, કોઈ ગણતરી નહીં, કશું જ નહીં. એટલે વલણ જાણવું ખૂબ જ સરળ બને છે. બીજો આપણે એનો ફાયદો કહી શકો કે અથવા ગુણ કહી શકો, સુરેખ વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય છે. ઇન ધ સેન્સ કોઈ વલણ સાથે કોઈ લેવા દેવા ના હોય, કોઈ વધઘટ થતી હોય તો પણ આ રીત વાપરી શકાય. કેમ કે તમારે શું કરવાનું છે, તમારે જો ટી જોઈએ અને તમારી જોડે વાય ટી જોઈએ, એટલે કે ટી એટલે અલગ અલગ સમયની કિંમતો જોઈએ, અને એના પરથી તમને શું મળે, સુરેખ વલણ હોય કે ના હોય તો પણ આ મેથડ તમે વાપરી શકો છો, આલેખની પદ્ધતિ. આગળ જઈએ. વલણ મેળવવા માટે આ પ્રકારનું વક્રનું આયોજન કરવા તેનો અંદાજ આ રીતે મેળવી શકાય છે. અંદાજ મેળવી શકાય છે એટલું યાદ રાખજો, કોઈ પરફેક્ટ મેથડ નથી આ, કોઈ પણ કમ્પેરેટિવલી અંદાજ મેળવી શકાય કે સર હવે તાપમાન જો 10 દિવસથી કોન્સ્ટન્ટ વધે છે તો 11મા દિવસે પણ તાપમાન વધતું હશે એવો અંદાજ મળી શકે છે. આગળ જઈએ તો આપણે જેવી રીતે કહી શકીએ કે જેવી રીતે બીજું આનું ઉદાહરણ લેવું હોય તો દર વખતે જૂનમાં વરસાદ પડે, તો વરસાદ પડે એક સિમ્પલ વસ્તુ છે, એક ટાઈપનો. તો આ વર્ષે પણ પડે કઈ તારીખોની વચ્ચે, તો એ વલણની મદદથી આપણે જોઈ શકીએ છીએ. હવે ચાલુ કરીએ મર્યાદા. તો મર્યાદામાં શું કીધું, જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્ર દોરે તેની શક્યતા રહે છે. જે શક્યતા નહીં, કન્ફર્મ જુદા જુદા જ દોરાય, કેમ કે આમાં કોઈ સ્પેસિફિક રૂલ નથી, વલણ દોરવાનું કોઈ જ રૂલ નથી, જેના કારણે સ્ટુડન્ટને આમાં કન્ફ્યુઝન થતું હોય. પણ બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ વાંધો ના આવે. પણ આપણે અત્યારના મર્યાદાને ચીપકીને રહીએ તો એમાં એવું કહે છે, જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્ર દોરે તેની શક્યતા રહે છે. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, તેને વલણ તેમજ અનુમાનોના એકરૂપતા રહેતી નથી. એટલે બધા વક્રો અલગ અલગ દોરે, એટલે એકરૂપતા એટલે કે બધા એક જ તારણ પર આવે એવું બનતું નથી. દરેક લોકો પોતાના અલગ અલગ તારણમાં ફેરફાર હોઈ શકે છે. આ હું હમણાં જ્યારે દાખલો કરાવડાવીશ ત્યારે તમને બહુ જ ક્લિયર થશે. ત્યારે તમે પોતે પણ કહેશો કે સર આવું કરીએ પણ તો પણ વક્ર દોરી શકાય, આ રીતે પણ વક્ર દોરી શકાય, પણ એ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને આ રીતે આગળ જઈએ. તે જ રીતે ગાણિતિક ન હોવાની અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. જે અનુમાનિત કિંમતો છે એ ગાણિતિક રીતે, એટલે તમે જે રીતે જ્યારે તમે વાય કેપને ન્યૂનતમ વર્ગની મેથડો શીખી ગયા છો
એ પ્રમાણે કદાચ એ સંપૂર્ણ રીતે હોઈ પણ ના શકે એ રીતનું કહે છે. એટલે એની વિશ્વસનીયતા કેટલી તે જાણી શકાતું નથી. જે મેઇન વસ્તુ છે, આનો ડ્રોબેક છે, આલેખનો મેઇન આ મર્યાદા છે. ખાલી એક લાઈન મારે ફરી હાઇલાઇટ કરવું છે. આની અંદર કેવી રીતે વક્ર દોરાય છે એ જોવાનું છે. ત્યારબાદ બિંદુઓની વચ્ચેથી પસાર થતી હોય એવો સરળ અંદાજથી વક્ર દોરવામાં આવે છે. એક ડાયલોગ ફરી બોલું, બિંદુઓની વચ્ચેથી પસાર થાય એવું સરળ વક્ર અંદાજથી દોરવામાં આવે છે. આ લાઈન પર એટલે ભાર આપું છું કે બિંદુઓની વચ્ચેથી પસાર થવો જોઈએ અને અંદાજથી દોરવામાં આવે છે. આમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી, કેમ કે હવે આપણે જે દાખલો તૈયાર જવા થઈ રહ્યા છે એની અંદર આ જ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું, એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. તો શરૂઆત કરીએ દાખલો તરફ જોવાનું. એક વખત તમે આ થિયરી જોઈ લેજો, જે તમારા કામની છે. થિયરીમાં ઘણી વખત આવા ક્વેશ્ચનો આવી શકતા હોય છે. MCQમાં આ લાઈન તો મોસ્ટ IMP છે, જે મેં તમને કીધી, વક્ર શ્રેણીના અલ્પકાલીનની અસર બાદ અવગણીને વલણ દર્શાવે છે. હવે આપણે આગળ જઈએ પ્રેક્ટિકલ સમ તરફ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા સ્ક્રીનની સામે જે આવી રહ્યું છે ઉદાહરણ નંબર 1 છે, જેની અંદર ડિસ્કસ એવું કરવામાં આવ્યું છે કે એક કારખાનું વાર્ષિક ઉત્પાદન નીચે પ્રમાણે કરે છે, તો આલેખની રીતે સુરેખ વલણ શોધો કે મેળવો. સમની અંદર વર્ષ આપ્યા છે 2006થી લઈને 2015 સુધી. ઉત્પાદન આપ્યું છે 20થી લઈને અલગ અલગ વર્ષોમાં આપ્યા છે, 20, 23, 20, 28 એવી રીતે અલગ અલગ વર્ષોનું અલગ અલગ ઉત્પાદન આપ્યું છે. મારે જે તમને મેઇન સમજાવવું છે, પહેલો પોઈન્ટ, વર્ષને આપણે લઈ લઈશું ટી. શું લઈ લઈશું? ટી. અને આપણે ઉત્પાદનના અલગ અલગ વર્ષોમાં YT એટલે વાય એટલે અલગ અલગ વાયની કિંમતો ટીને અનુસાર એટલે જે વર્ષ છે એ પ્રમાણે એના અનુસાર કિંમતો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આટલો પોઈન્ટ તમને ક્લિયર થવો જોઈએ. આ પોઈન્ટ પતે પછીના પોઈન્ટમાં હવે આપણે આગળ જઈએ ગ્રાફ દોરવાનું. હું એવું રિક્વેસ્ટ કરીશ કે પ્રોપર તમે મારી સાથે એક ગ્રાફ દોરો તો તમને વધારે ક્લેરિટી આવશે, સ્ટેપ ક્લેરિટી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી સામે જે છે એ ગ્રાફ છે. ગ્રાફની અંદર સૌથી પહેલો પોઈન્ટ મારે જે હાઇલાઇટ કરવાનું છે, એક પોઈન્ટથી હાઇલાઇટ કરું છું, જે તમારે ધ્યાન રાખવાનું છે. પહેલું, આની અંદર અહીંયા એક્સ પર ટી લેવામાં આવ્યું છે, અહીંયા YT લેવામાં આવ્યું છે. વાય અક્ષ પર ઓલવેઝ YT લેવાનું છે ને આ બાજુ ટી લેવાનો છે. અહીંયા સમય લખી કાઢ્યો અને બીજી બાજુ અહીંયા આપણને ઉત્પાદનની ઇન્ફોર્મેશન આપી હતી, તો આ બાજુ ઉત્પાદન લખી કાઢ્યું. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો 0થી ચાલુ કર્યું છે અને બંને બાજુના ગેપમાં હાઈએસ્ટ લોએસ્ટ વેલ્યુ આપણે લઈ લીધી છે. અહીંથી તો 1થી 10 જ આપણે લખવાનું હતું, જે આપણે લખી કાઢ્યું છે. અહીંયા આપણે જે હાઈએસ્ટ કિંમત વાયમાં તમારે જોવી હોય તો વાયમાં કિંમત છે આપણી, આની અંદર જોઈ લેવાની. સૌથી પહેલાં કિંમત હાઈએસ્ટ કેટલી છે, તો તમે કહેશો કે સર 50 છે, તો 50 કિંમત હાઈએસ્ટ છે, તો એની આગળ પાછળ જ આપણે બધું મૂકવાનું છે. ઇન ધ સેન્સ, જે હાઈએસ્ટ લીધા ગયા 5-5નો ગેપ આપણે લેતા ગયા, તો આપણે 5-5ના ગેપથી પ્રમાણમાપથી કેલ્ક્યુલેશન કર્યું છે. 5, 15, 20, 25 એમ કરતાં 50 પહોંચ્યા. બીજો અગત્યનો પોઈન્ટ દાખલામાં જે તમારે ભૂલવાનું નથી, પ્રમાણમાપ લખવાનું. પ્રમાણમાપ જે અગત્યનું, એક્સ અક્ષ પર 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 1 વર્ષ લેવાનું છે, કેમ કે આ 1 સેમી બરાબર 1 વર્ષ આપણે નીચે લીધું છે. અને તમે કીધું છે વાય અક્ષ પર 1 સેમી ઇઝ ઇક્વલ્સ ટુ 5 ટન. જો આ ઘણીવાર પૂછાઈ જાય, જે ચાન્સીસ બહુ ઓછા છે, પરંતુ કોઈક વખત ઇઝી સમ પૂછવું હોય તો આવું પૂછાઈ જાય, તો એની અંદર આ પ્રમાણમાપ ના લખો તો 1 માર્ક કાપવું હોય તો કાપી શકાય. પ્રમાણમાપ બહુ જ અગત્યનું છે, જે તમે પહેલાં લખશો. હવે હું એક પછી એક પોઈન્ટ ડોટ કરીને તમને સમજાવીશ. તો હવે જુઓ, તમારી સામે મેં થોડુંક કરીને રાખ્યું છે, તો જોતા જઈએ એક પછી એક પોઈન્ટ કેવી રીતે આપણે ગ્રાફ પ્લોટ કરીશું. એક છે એની સામે આવે છે 20, તો અહીંયા છે આપણું 1 અને આ 20 જે આપણે અહીંયા પ્લોટ કરીશું. સેમ વે 2 અને 23, તો આ છે 2 અને અહીંયા 23, એટલે 20થી થોડુંક ઉપર લેવાનું છે, તો એમાં લીધું 23. સેમ વે 3 અને 20, તો અહીંયા આપણે લખ્યું 3 અને 20 છે, એટલે એક્ઝેક્ટ પાછું અહીંયા આપણે પ્લોટ કરીશું. સેમ વે 4 અને 28, તો 4 અને 28. પછી લીધું 5 અને 32, તો તમે કહેશો કે સર આ રહ્યું 5 અને આ રહ્યું 32. આગળ જઈએ 6 અને 35, આ રહ્યું 6 અને 35. 35 અને 6 તમે થઈ ગયું 7, તો પહેલું લીધું 7 અને પછી તમે કહેશો કે સર હવે લો 30, તો 30 કીધું હોય, 7 પર છે 30, તો એક્ઝેક્ટ અહીંયા તમે જોશો તો આ 30 પર એક્ઝેક્ટ આવશે. સેમ વે 8 અને એની સામે કેટલા છે 40, તો 40 તમારે જોવું હોય તો એક્ઝેક્ટ એની સામે 40 આવશે. પછી છે 9, એટલે આપણે લીધો 9 અને 9 પર અહીંયા આપણે દોરવાનું છે 45, તો એક્ઝેક્ટ 45ની સામે તમે આવી જશે 9ની સામે 45, 10 અને 47, તો આ 10 છે અને એક્ઝેક્ટ 47 છે, એટલે 45થી થોડુંક વધારે 47. આ આપણા મેઇન તમે ડોટ મૂકવાના છે. ડોટ ઓલરેડી મેં મૂકીને રાખેલા, એટલે તમને સમજવામાં સરળતા રહે કે એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ આવે.
હવે આપણે આગળ જઈશું જે આ પોઈન્ટને જોડવાના છે કંઈક આ પ્રકારે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો તમારી સામે આ જોઈન્ટ કરેલી ઓલરેડી જે ઉપર જોઈન્ટ આપણે કર્યા એને જ આપણે વ્યવસ્થિત રીતે લખી કાઢ્યું. હવે કર્યા પછી તમે શ્રેણીને તમે પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરીને તમે આ જોઈન્ટ કરી લેશો. આ જે શ્રેણી મળશે એને તમે કઈ શ્રેણી કહેશો? તો તમે કહેશો કે સર આપણને આ જે શ્રેણી મળી એને મૂળ શ્રેણી તરીકે ઓળખશો. આ જે આપણે કરી એ મૂળ શ્રેણી. હવે અગત્યનો પોઈન્ટ વલણ શોધવાનો છે. તો વલણ શોધવા માટેનું બહુ જ અગત્યનો પોઈન્ટ આટલું ક્લિયર થઈ જવું જોઈએ. વલણ હવે બધા કન્ફ્યુઝિંગ થવાળો પોઈન્ટ, આમાં બહુ જ બધા ડાઉટ પૂછશે. ઘણા લોકો મને એમ કહેશે કે સર વલણ દર વખતે અલગ આવે, આ આવે, કેમ કે વલણ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ થોડુંક અલગ પડે. હું તમને બેઝિક પોઈન્ટ કવર કરવાનો ટ્રાય કરું છું કે જેનાથી તમને ક્લિયર થઈ જાય. તો આપણે હવે વલણ દોરીએ. વલણ કંઈક આ રીતે દોરાશે. સૌથી પહેલાં તમે એક લાઈન પસાર કરશો, જે એવું જરૂરી નથી કે બધા બિંદુઓની આગળ પાછળથી જ પસાર થવું જોઈએ. બને ત્યાં સુધી બધા તમે જુઓ છો કે બધા બિંદુઓમાં કોન્સ્ટન્ટ વધતા જ જાય છે. ટીની બધી કિંમતો વધતી જાય છે. તો તમારે ડાબી બાજુ નીચેથી ચાલુ કરવાનું છે, જે સંખ્યા નાની છે અને ઉપર સુધી પહોંચવાનું છે. આને વલણ કહેવાય. આમાં એવો કોઈ રૂલ નથી કે તમે બધા બિંદુઓમાંથી પસાર થવું જોઈએ, પણ લોજિક ક્લિયર હોવું જોઈએ. તમને ફંડામેન્ટલ ક્લિયર હશે તો બહુ વાંધો નહીં આવે, કેમ કે ઉદાહરણ 2માં થોડોક વલણ તમને હું બીજો કરાવીશ દાખલો, એમાં થોડોક અલગ લાગશે. તમે ખાલી બેઝિક આ લાઇન ડ્રો કરી દેશો, એમાં તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલે તમારી મૂળ શ્રેણી કહેવાશે, આ કહેવાશે વલણ. એની સાથે તમારો એક દાખલો પૂરો થયો. હવે ચાલુ કરીશું ઉદાહરણ નંબર 2. એ પણ ધ્યાનથી સમજજો, કેમ કે એમાં વલણ જે રેખા દોરાઈ છે જે બહુ જ અગત્યની છે, એમાં કન્ફ્યુઝન આવશે. કેમ કે એમાં તમે એમ કહેશો કે સર આમાં તો સિમ્પલી ઉપરથી નીચે તરફ તમે ડ્રો કરી દીધું છે, પરંતુ એની અંદર ડ્રો થોડુંક અલગ રીતે કર્યું છે. તો એ ધ્યાનથી સમજજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે ઉદાહરણ નંબર 2, જેની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે. એક કંપનીના માસિક વેચાણના આંકડા નીચે કોષ્ટકમાં આપેલા છે. તે આલેખની રીતે વલણ મેળવો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધીનો ઇન્ફોર્મેશન છે. તો તમે કહેશો કે સર હવે આપણે આને લઈ લઈશું ટી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એના પછી વેચાણને લઈ લઈશું વાયટી. અલગ અલગ કિંમતો આ વાયની અલગ અલગ ટી પ્રમાણે, એટલે કે સમય અનુસાર એની કિંમતો છે જે તમને મળી જશે. હવે આપણે આગળ જઈશું, જેની અંદર આપણે ડિસ્કસ કરીશું કે સ્કેલ માપ કયો લેવાનું છે, ટી ક્યાં મૂકવાનો છે અને વાયટી ક્યાં મૂકવાનો છે, એના વિશે ડિસ્કસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે ગ્રાફ બેઝિક ડ્રો કરેલો છે. એક જગ્યાએ તમે એક્સ એક્સિસ પર ટી લીધો છે, વાયટી લીધો છે. બીજો અગત્યનો પોઈન્ટ અહીંયા સમય લખી કાઢ્યો 1થી લઈને 9 સુધી. હાઈએસ્ટ વેલ્યુ તમને આમાં ડિસ્કસ કરેલી એ પ્રમાણે 60ની વેલ્યુ છે, જે એક વખત તમને બતાવી દઉં એટલે ક્લિયર થઈ જાય. સૌથી મોટી સંખ્યા જે તમે કહેશો એ 57 નંબરની છે અને સૌથી નાની સંખ્યા 13 નંબરની છે. એટલે 10થી ચાલુ કરવાનું છે અને 57 સુધી પહોંચવાનું છે, એટલે 60 સુધી પહોંચીશું. જેવો આ પોઈન્ટ થશે એટલે તમે કહેશો કે સર આટલો પોઈન્ટ તો અમને ખબર પડી ગઈ. સમની અંદર મેઇન પોઈન્ટ છે ને એક આ હાઇલાઇટ કરવા જેવું છે, જે આ દોરવામાં આવ્યું છે. એનો મતલબ શું છે? જ્યારે તમે કોઈ ગ્રાફમાં પહેલી સંખ્યા પછી જો સ્કેલ માપ અલગ અલગ છે, પહેલી સંખ્યા જે લીધી ને એ 10, 15, 20, 5-5નો ગેપ લીધો છે, પરંતુ અહીંયા જે ચાલુ કર્યું છે એ તમે બેઝિક 0થી નથી કર્યું, ત્યારે તમારે આ 2 લાઈનો ડ્રો કરવી પડે. અધરવાઇઝ તમારે 2 લાઈનો આ રીતે ડ્રો કરવી પડે. આ એક ધ્યાન રાખજો. એક પોઈન્ટ આ પતે એટલે એના પછીનો બીજો પોઈન્ટ તમારે જે ધ્યાન રાખવાનો છે, આની અંદર પ્રમાણ માપ લખવાનું ભૂલવાનું નથી. પ્રમાણ માપ આપણે લઈશું 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 1 માસ. 1 મહિનો આપ્યો છે એટલે 1 મહિના પ્રમાણે 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 1 માસ. એક્સ એક્સિસની વાત છે, એક્સ અક્ષ પરની વાત છે, અને વાય અક્ષ પર આપણે લઈશું 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 5000નું લેવાનું છે. જેવું આ પતે એટલે તમે કહેશો કે સર આટલું તો અમને ખબર પડી ગઈ. તો હવે તમે આગળ જઈ શકો છો. હવે પોઈન્ટ પ્લોટ કરવાના છે, તો એક એક આપણે પ્લોટ કરતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે ગ્રાફના પોઈન્ટ મૂકેલા છે, જે હવે આપણે એક એક વસ્તુ સમજતા જઈએ. જાન્યુઆરી એટલે તમે કહેશો કે સર પહેલાં તો 1થી લઈને 9 સુધી લખી કાઢીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો સૌથી પહેલાં તમે 1ની જગ્યાએ તમે જોશો તો તમે કહેશો કે 1 અને 13. તો અહીંયા 1 લઈશું અને એક્ઝેક્ટ અહીંયા 13 પર તમે એક રાઉન્ડ મૂકશો, ડોટ મૂકશો. સેમ વસ્તુ તમે કહેશો 2 પર સર 14 મૂકશો, તો 15થી થોડુંક નીચે અહીંયા તમે 2 અને આ 2 અને 14 મૂકશો. સેમ વે 3 અને 15, એક્ઝેક્ટ 3 છે અને આ 15 છે, તો 15ની એક્ઝેક્ટ સામે જશે એક ડોટ મૂકાશે. સેમ વે આગળ જઈશું તો 4 અને એક ડોટ મૂકશો તમે 20 પર, એક્ઝેક્ટ આવશે 5 અને તમે ડોટ મૂકશો 25 પર. સેમ વે 6 અને ડોટ મૂકશો 35 પર. સેમ વે આગળ જઈએ 7 અને ડોટ મૂકશો 47 પર. એટલે એક્ઝેક્ટ 47 એટલે 45થી થોડુંક વધારે મૂકવાનું છે.
8 અને ડોટ મૂકશો તમે 49 પર, એટલે 50થી 1 નીચે લેવાનું છે ખાસ, અને છેલ્લે 9 અને ડોટ મૂકશો 57 પર. આટલું પતે એટલે તમારો બેઝિક ડોટ મૂકવાનો પ્રોગ્રામ પૂરો થયો. હવે તમે કરશો કે સર આ બધા ડોટને જોડવાના છે પેન્સિલ અને સ્કેલની મદદથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે પેન્સિલ અને સ્કેલની મદદથી કંઈક ગ્રાફ ડ્રો કરશો, જે તમે કનેક્ટ કરશો એકબીજા સાથે બિંદુઓ સાથે, તો કંઈક આ પ્રકારનું બનશે, જે તમારે એક પછી એક બધી લાઈનો એકબીજા જે એટલે કે પોઈન્ટ તે અમે બનાવેલા હતા એને પેન્સિલ સ્કેલની મદદથી જોડી દેવાના છે, અને તમને શું મળી જશે? તો મૂળ શ્રેણી મળી જશે. આ કહેવાશે મૂળ શ્રેણી. અને હવે મોસ્ટ આઈએમપી પોઈન્ટ જે હવે હું ચલાવવા જઈ રહ્યો છું, જે આપણે શોધવાનું છે વલણ, તો આ પોઈન્ટ તમારે ધ્યાનથી સમજવાનો છે. ચલો તો હવે આગળ વધીએ. તો હવે તમારા સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ તમે કહેશો કે સર તમે એક લાઈન નવી બીજી દોરી કાઢી જેનું નામ છે વલણ. તો વલણ દોરવાની આની અંદર જોજો તો પહેલાં આપણે ડ્રો કરેલું ઉપરથી નીચેની તરફ, આમાં એ લોકો એવી રીતે ટ્રાય કરે છે કે વચ્ચેના બિંદુને કવર કરવાનો ટ્રાય કરે છે, જે ખાસ એ રીતનો આપણે જે કવર કરવાનું છે, જે સ્લોપ બનશે એવું જરૂરી નથી કે તમારે આ જ રીતનો સ્લોપ પહેલાંમાં બનાવ્યો એ રીતનો જ બને. હવે કોઈ સ્ટુડન્ટ એવી રીતે કહે કે સર મારે તો આ રીતનો બનાવવો હોય, તો કેમ કે આમાં એટલું તો ખબર પડી જ ગઈ કે બધા બિંદુઓ મેજોરિટી વધી જ રહ્યા છે, જે નીચેથી ધીરે ધીરે ઉપરની તરફ વધી રહ્યા છે. તો તમે આવો દોરો તો પણ ચાલે, ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે આપ્યો છે તો પણ ચાલે. કેમ કે વલણ કેવું છે એ તમે સમજો, દરેક વખતે થોડું બદલાતું રહેશે. એવું જરૂરી નથી કે હું જે વલણ દોરું એ જ તમે દોરો. મારું જે વલણ દોરેલું છે એ ટેક્સ્ટબુક પ્રમાણે વલણ દોરાયેલું છે, તો એ કદાચ થોડાક અંશે થોડુંક એના પ્રમાણે જ બન્યું છે. તમે થોડુંક આગળ પાછળ કરો ચાલે. વલણનો મેઇન કન્સેપ્ટ સમજો કે વલણ તમારા વ્યક્તિગત રીતે બનવાનું છે. કોઈ એવું જરૂરી નથી કે કોઈ સ્પેસિફિક મેથડ છે જે તમારે ફોલો કરવાની છે. બસ આટલું ધ્યાન રાખજો અને ગણતરી કરજો તો બહુ વાંધો આવશે નહીં. મેઇન વસ્તુ પ્રમાણમાપ છે અને બીજું બધી કેલ્ક્યુલેશન પાર્ટ ધ્યાનથી સમજજો તો બહુ વાંધો આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કહી શકો કે આલેખનો આ પોઈન્ટ પૂરો થયો. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવા ટોપિક સાથે આગળ.